વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 24 કામો મંજૂરી અર્થે આવ્યા હતા, જેમાંથી 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે અને 20 કામોને મંજૂરી આપવામાં આવી છે। વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં કુલ 20 કામો અને 4 વધારાના કામો મળીને 24 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 20 કામોને મંજૂરી આપવામાં આવી છે અને 4 કામો મુલતવી કરવામાં આવ્યા હતા। આજની આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, જનસંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજીબાગ, ઝૂ શાખા જેવા મહત્વના વિભાગોના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 20 કામોને મંજૂરી કરી 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે। વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે ક્લોરીન કન્ટેક્ટ ટેન્કના કામને ટોટલ ક્વોલિટી ફોર્મ અને ફિકલ ક્વોલિટી ફોર્મના ક્રાઇટેરિયા જે એનજીટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેટ કરવામાં આવ્યા છે, એને લગતું કામ હતું અને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। વોર્ડ નંબર 9 અને 10માં પાણીના નેટવર્કનું જે કામ છે એને 1,75,00,000ની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સબમર્સિબલ કામનો જે ઇજારો છે એમાં 25 લાખનો ઇજારો છે, એમાં 5 લાખની 25% એટલે 5 લાખની રકમ વધારી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ સુપર સર્કલની 1900 શિફ્ટના 14,500 પ્રતિ 8 કલાકની શિફ્ટના કામને મંજૂરી આપવામાં આવી છે। જેસીબી મેગના વાહનોના સ્પેરપાર્ટ અને બ્રાન્ડેડ ટાયર ટ્યુબ્સ ખરીદવા માટે એજન્સી તરફથી 10 લાખની ખર્ચ મર્યાદા કમિશનરે વધારે માગી હોવાની દરખાસ્ત કરી તેને મંજૂર કરવામાં આવી છે। વડોદરા એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને 2.5 લાખ રૂપિયાની જાહેરાત પ્રસિદ્ધ કરવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં મજૂરીથી પથ્થર પેવિંગના કામને 42.71% ઓછા રેટને 57,29,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા માટે જે રોડ માટેના કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે જે દરખાસ્ત આવી હતી એ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। ઓડિટ વિભાગ તરફથી જે ઓડિટ રિપોર્ટ રજૂ થયો છે એ કામને જાણમાં લીધું છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે સ્થળ પર કચરાના ઢગલાની સમતલ કરવા માટે પોકલેન મશીનનો ઇજારો હતો એ ઇજારો 10 લાખની મર્યાદામાં મંજૂર કર્યો છે અને 10 લાખની મર્યાદા પૂર્ણ થતાં પહેલાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે આનો અલગથી ઇજારો કરવાનો રહેશે। સયાજીબાગમાં માંસાહારી પ્રાણી માટે 8.57%ના વધુના ભાવે જે પાડાનું મટન, ખીમો, બકરાનું મટન, ચિકન 1 વર્ષ માટે વાર્ષિક ઇજારાથી 51,86,000ના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા દ્વારા 90 લાખની મર્યાદામાં જે ટેન્કરનો ઇજારો કરવામાં આવ્યો હતો, પાણીને એ જે ટેન્કરનો ઇજારો છે એમાં 20 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। વધારાના કામોમાં પૂર્વજન વોર્ડ નંબર 4માં નવીન પાણીની નળિકા, કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામના યુનિટ રેટથી 5%ના વધુ ઇજારા હતા, નાણાકીય મર્યાદામાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે। ઉત્તર ઝોનમાં આ જ પ્રકારના કામમાં 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામમાં 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે।